મને તમને ઘણો બધો સંદેશ આપીને ગયા છે। ત્યારે ભજનમાં કીધું કે ગુણપતિ આયો रिधि सिद्धि लायो કે निर्भय नाम सुनायो जोधा प्रतापे भणे भवानी दास नेक टेक में रेना। आ गुणपति वंदना ની શરૂઆત કરી આપણે। ભજનો હોય સંતવાણી હોય ત્યાં પહેલા ગુણપતિ વંદના કરે, ગુણપતિની સ્થાપના કરે। પણ ગુણપતિ વંદના કરતા એનો મર્મ નથી જાણ્યો કે ગુણપતિ વંદના મને તમને શું કહેવા માંગે છે। તો એ ભજન સંતવાણીમાં કાંઈ આપણને એનો અર્થ સમજાય નહીં। ગુણ નામના ગણેશ મારી તમારી અંદર આદિ અનાદિથી છે। આપણે એવું નથી કે ગુણપતિ બેસાડ્યા એટલે ગુણપતિ આવ્યા। કોઈ પણ કલાના સ્ટેજ ઉપર કે ગુણપતિ બેસાડ્યા એટલે ગુણપતિ આયા પધાર્યા। ગુણપતિ છે ગુણ નામના ગણેશ મારી તમારી અંદર આદિ અનાદિના ગણેશ આમાં બેઠેલા છે। એટલે કીધું ગુણપતિ આયો ને रिधि सिद्धि लायो, निर्भय नाम सुनायो। હવે निर्भय नाम કોણ સુનાવે? આમાં નિર્ભયપણું છે, ભય છે। કારણ કે આદિ અનાદિથી મારી તમારી જડતા પકડાઈ ગઈ છે। એ નિર્ભય નામ કોણ મને તમને સંભળાવે? નિર્ભય વચન કોણ સુનાવે? તો કે કોઈ એવા સદગુરુ મળી જાય, કોઈ એવા સંતોનું મળવું થાય, કોઈ એવા મહાપુરુષો મળી જાય તો એ નિર્ભય વચનનું નિર્ભય જે ભયપણું છે કે તું આદિ અનાદિનો આત્મા, સચ્ચિત આનંદ તું આત્મા છો। ઈ તારી અંદર ગુણ નામનો ગણેશ બિરાજે છે। એનું વચન આપી અને યથાર્થથી શાન ભાન કરાવે છે, સમજણ આપે છે। એટલે કીધું ગુણપતિ આયો, આમાં रिधि सिद्धि लायो, निर्भय नाम सुन। निर्भय એટલે ડર, ભય મટી ગયો, નિર્ભય પણ પ્રાપ્ત થયું એને। પછી વચન સુણ્યા પછી, વચન લીધા પછી, વચનને ગ્રહણ કર્યા પછી એને ભય મટી ગયો। એટલે કીધું ભજનમાં જોધા પ્રતાપે ભણે ભવાની દાસની આ રચના છે। એમણે આ ભજનની રચના કરી છે કે કોઈ ઓરે સોના ને ચાંદી, કોઈ સોના ઓરે, કોઈ ચાંદી ઓરે, કોઈ ભૌતિક સુખમાં લલચાય। પણ ભવાની દાસ શું કે છે કે કોઈ ઓરે એ સોના ને ચાંદી મારો, સદગુરુ ઓરે હાચા હીરલા। કયા હીરલા? તો કે ભજન રૂપી શબ્દ રૂપીના હીરલા, સંતો મહાપુરુષો ઋષિ મુનિઓ જે આપણી આ ધીંગી ધરા ઉપર, આપણી આ ધરતી ઉપર ખૂબ નામી અનામી સંતો થઈ ગયા છે। મરજીવા, શૂરવીર, અને શૂરવીર હોય, મરજીવા હોય ને એના જ આયા ધામમાં, આ રાણા દાદા ધામમાં એના મંદિરોની સ્થાપના થાય। શૂરવીરો છે જે મરજીવા છે, કારણ કે એ કોઈથી ડગ્યા નથી। એને ડગાવા આવ્યા હશે પણ એ કોઈ દિવસ કોઈનાથી ડગ્યા નથી, એટલે એની ખાંભી ખોડાય છે। એટલે તમને 12 મહિને એમ થાય છે કે હું મારા દાદા પાસે જાઉં, હું મારા પરિવારના મારા ધામમાં જાઉં, એવું ત્યારે તમને થાય છે। કારણ કે મરજીવા થઈ, શૂરવીરપણું થઈ, શૂરવીર થઈ અને નિડરતાથી કોઈ ભય રાખ્યા વગર ઈ લડ્યા હશે બાપ, કોઈના માટે ઈ લડ્યા હશે। અને આપણે કોઈને ઝઘડતા હોય તો આપણે એને મારતા હોય, આપણા સગા વાલા, આપણો ભાઈ જાય હોય, કુટુંબ પરિવાર પટેલ ગમે તે જ્ઞાતિના હોય, આપણે ઊભા ઊભા જોઈ, આપણે એને ઊભા ઊભા જોઈ કે ભલે ને જે થાય તે આપણે એમાં વચ્ચે પડાય। પણ આવા શૂરવીરોની જ્યારે ખાંભી ખોડાય છે
પણ એ કઈ કરીને ગયા છે. એ આપણે પોલરા પરિવારમાં એક સંદેશ, એક હેતુ લેવા જેવો આપણે છે બાપ. ખાલી ભેગું થવું ને 12 મહિને એટલા પૂરતી આ વાત નથી. આ રાણો દાદો આપણને સંદેશ આપે છે બાપ કે અમે શૂરવીર થઈ. કીધું છે ને એક ભજનના અંતરામાં, એ ધડ ધીંગાણે જેના માથા પછાડે એવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે. મારે પાળિયો થઈને પૂજાવું છે. મારે મૂર્તિમાં નહીં, મારે મંદિરમાં નહીં, મારે મોટા મોટા મંદિરોમાં નહીં. ધડ ધીંગાણે જેના માથા મસાણે જેના એ પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવ એ ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવ. ગોરધન બાપાનો ભાવ છે ને, મારે 35 વર્ષથી ભાઈ હું નાની હતી ને, 5-7 વર્ષની ભજનની દુનિયામાં પિતાની કૃપાથી નાનપણથી બધે આશ્રમોમાં ભજનોમાં એનો ભાવ તમે જે જાણો એનો ભાવ છે ને એ શુદ્ધ છે. બસ આપણે ખાલી એનો ભાવ સમજવાનો છે કે એનામાં ભાવ કેટલો છે. અને આ સમાજમાં અત્યારે આ સમયમાં ભાઈ આ કુટુંબને એક કરવું ને એ તો બહુ અઘરું છે. નો થાય. 2 આમ હાલે તો 3 આમ હાલતા હોય તો એક તો પાછો આવ અવળો હાલતો હોય. કદાપી ન બને. પણ હું તો ધન્ય માનું છું એની માતા, એની પિતાને, તમારા આખા કુટુંબ પરિવારને, કે આ પરિવારને જેમણે ભેગું કર્યું બાપ. એકવાર તાળીઓથી એને બતાવો. અને મારા જ્યારથી મારા રિલેશનમાં આવ્યા ત્યારે ભાઈ હમણે બોલ્યા હતા, પેલા જ અમે મુલાકાત કરી દર્શન આવીને, કે અમારે બેન બાપા છે ને તનથી ઘસાય છે, શરીરથી, મનથી ઘસાય ને ધનથી, ત્રણેયથી, તન મન ધન અહીંયા આપે છે. પેલા ભાઈએ મને વાત કરી, ભાઈનું નામ નથી આવડતું, સુરેશભાઈ બેન. મેં કીધું હા ભાઈ મને ખબર છે, કારણ કે મારે અવારનવાર મારે અહીં 10 દિવસ આશ્રમમાં નથી થતા. તમારા કુટુંબ પરિવારમાં તમે નહીં આવતા હોય એટલે તો હું અહીં આવું છું. કારણ કે બાપ દીકરીનો સંબંધ થઈ ગયો મારે, બાપ દીકરીનો સંબંધ. પણ એટલો શુદ્ધ આત્મા કે તન મન ધન તો કોઈ આપી શકે. કોઈ શરીરથી સેવા કરી શકે બાપ, કોઈ મનથી કરી શકે, કોઈ ધનથી કરી. આ તો ત્રણેય જેણે સમર્પણ કર્યું અને તમારા પોલરા પરિવારને જેણે એક કર્યું. અને સમાજ છે ભાઈ, સમાજ છે. અહીંયા તો મૂળદાસ બાપુને હક નથી લેવા દીધો બાપ. અમરેલીના મૂળદાસ બાપુને જો હક નથી લેવા દીધું, એ તમે એની ક્યાં વાત કરો. બગદાણામાં બજરંગદાસ બાપાને હક નથી લેવા. શિરડીમાં આપણો સાહેબ બાપુ થઈ ગયો બાપ. આપણા અનેક ઋષિ મુનિઓ સંતો થઈ ગયા બાપ. માટે અહીંયા તમારા પોલરા પરિવારને આંગણે જે કાંઈ અહીંયા ધનરાશિ આવશે એ અહીંયા આશ્રમમાં રહેશે. હું તો એક બાપાના ભાવ ખાતર આવી છું બાપ. એક બાપાનો, એક બાપ દીકરીના એક લેણ દેણ સંબંધ કંઈક જન્મનું બાકી હશે બાપ. ગયા વર્ષે બાપાએ મને આમંત્રણ આપ્યું હતું, પણ ત્યારે મારી તબિયત નાજુક હતી. આ વર્ષે બાપાને કીધું હું ચોક્કસ આવીશ. 2 કલાક હું બધા એને આનંદ કરાવીશ. બધે જ જાઉં છું. પણ એક મારું અહીંયા 20 કિલોમીટર ધૂફણિયાથી જો અહીંયા અકાળા ગામ હોય તો હું ન આવી. સુરત રહી છે પણ હમણાં અહીંયા ગામડે છે. જરૂર આવીશ. 2 કલાક આપણે રાણા દાદા ધામમાં આપણે બધા આનંદ કરશું. અને આનંદ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. તમે આનંદમાં રહ્યો ને બેનો, તો તમે તમારી દીકરાની વહુને, દેરાણીને, જેઠાણીને બધાને આનંદમાં રાખી શકો. તમે દવડા મોઢા ચડાવ્યા હોય, તમને કહું છું ઓ ખોડિયાર, હા તમે જ ખોડિયાર છો મારા માટે.
તો તમે આ પુરુષો તમને રાજી રાખી શકો બાપ.